હાય, શક્તિ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે જે ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 આર્ટ્સ એમ બંને માટે મિક્સ એવો સબ્જેક્ટ કહેવાય એની વાત આપણે કરવાની છે. ભલે અહીંયા લખ્યું છે સંઘર્ષ બેન્ચ કોના માટે બનાવી છે ભાઈ? આપણે કોમર્સ માટે. અને આર્ટ્સ માટે ધ્યેય બેન્ચ. ઓકે, સાયન્સ માટે પરિશ્રમ અને 10મા ધોરણ માટે યોદ્ધા બેન્ચ. ઓકે, તો અહીંયા આપણે ભલે લખ્યું છે સંઘર્ષ બેન્ચ, પણ એવું જરૂરી નથી કે આ જે લેક્ચર છે હું આપવાનો છું એ માત્ર ને માત્ર કોમર્સ માટે જ છે. ઘણા આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પણ એ વિષય છે અને એ વિષયનું નામ છે એસપી એન્ડ સીસી. બરાબર? એટલે કે એસપી નો મતલબ થાય સેક્રેટરીયલ પ્રેક્ટિસિસ અને સીસી એટલે પત્ર વ્યવહાર. બરાબર છે? સોરી, હા, કોમર્શિયલ કોમ્યુનિકેશન. ઓકે, એટલે કે એસપી અને સીસી શોર્ટમાં આપણે એમને કહીએ છીએ એસપી, બસ. સીસી કોઈ પાછળ બોલાવતું નથી. અને એની અંદર આપણે જો ભણીશું, એટલે પહેલા જો એસપી ભણીશું ને, તો એસપીની અંદર આપણે એવું ભણીશું કે જે લગભગ તમને બીએ ના સબ્જેક્ટ જેવું લાગશે. જે કોમર્સ વાળા છે એમને બીએ આવતું હશે, બરાબર? અને બીએ હું જ લેવાનો છું, એટલે તમને થોડુંક કોના જેવું લાગશે ભાઈ? એ બીએ જેવું લાગશે એસપી. જ્યારે તમે સીસી ભણશો, મતલબ કે પત્ર વ્યવહાર, બરાબર? તો પત્ર વ્યવહાર જે છે એ તમને થોડુંક ગુજરાતીની અંદર જે પત્ર વ્યવહાર તમારે આવે છે, લેટર રાઇટિંગ, પત્ર લેખન, ઇંગ્લિશની અંદર જે પ્રમાણે આવે છે, તો તમને એવું લાગશે. ખબર પડી? હવે આજે આપણે એની માહિતી મેળવવાના છીએ, સંપૂર્ણ માહિતી અનુક્રમણિકાની, કે આપણે એમાં શું શું ભણીશું કે જેથી કરીને આપણને એવો ખ્યાલ આવે કે આપણે ભવિષ્યની અંદર એસપીનો પહેલો લેક્ચર આનો હશે, બીજો લેક્ચર આનો હશે. ખબર પડી? થોડું ઘણું આપણે એનાથી પરિચિત થઈએ આજે. તો ચલો આવી જઈએ. એસપી એન્ડ સીસી, સીસી એન્ડ એસપી. ઓકે, અહીંયા જો જે સીસી છે એ 40 માર્ક્સનું હોય છે અને જે એસપી છે એ 60 માર્ક્સનું હોય છે. એવું અહીંયા સ્પષ્ટપણે તમારા માટે તૈયાર કરવામાં આવેલું છે. બરાબર? તો એસપી એન્ડ સીસી એ આખો જે એક સબ્જેક્ટ છે એના આપણે બે ભાગ પડે છે, એસપી એન્ડ સીસી. એમાંથી જે સીસી છે એ 40 માર્ક્સનું છે અને એસપી જે છે એ 60 માર્ક્સનું છે. બરાબર? આ સબ્જેક્ટને પણ એટલું જ મહત્વ આપવાનું છે ભાઈ, કે એવું ના વિચારતા કે આ સબ્જેક્ટને આપણે પાછળથી જોઈશું કે એ રીતે કરીશું. ના, આપણે એને થોડું વાંચતા રહેવાનું છે સમગ્ર વર્ષ દરમિયાન. આખો સબ્જેક્ટ થિયરિટિકલ છે. બરાબર? એમાં કોઈ દાખલા કે એવું કંઈ જ આવતું નથી, માત્ર ને માત્ર થિયરી જ આવે છે. ઓકે, ચલો. અનુક્રમણિકા પહેલી એસપીની વાણિજ્યિક પત્ર, સોરી, હા, પહેલા વાણિજ્યિક પત્ર વ્યવહાર એટલે કે કોમર્શિયલ કોમ્યુનિકેશન. બરાબર? એટલે પહેલા સીસી આવશે અને પાછળથી એનો જે બીજો ભાગ આવશે એ એસપી આવશે. બરાબર? ચલો, હવે અહીંયા પત્ર લેખનની વાત કરીએ ભાઈ આપણે. તો અત્યારે હાલ તો જો કે ડિજિટલ જમાનો થઈ ગયો છે, તો અત્યારે હાલ આપણે બધા ઈમેલ કરીએ છીએ. બરાબર ને? તો આમાં ઈમેલનું પણ આવશે. પણ જે ઓફલાઈન તમારે કોઈને અરજી આપવી હોય તો એમાં તમારે પત્ર લખવો પડે, અરજી લખવી પડે. બરાબર? અને એ અરજીની સાથે સાથે તમારે કેટલીક ઝેરોક્સ પણ એની અંદર અટેચ કરવી પડતી હોય. કે માની લો કે તમે કોઈ જગ્યાએ નોકરી માટે જાઓ છો, બરાબર? તો એવું ના હોય કે ખાલી તમે તમારું રિઝ્યુમ લઈ ગયા અને તમને નોકરી આપી દે, એવું ના હોય. તમારે પહેલાં એક કોરા કાગળ ઉપર એક અરજી લખવી પડતી હોય. એ અરજી અને એની પાછળ તમારું રિઝ્યુમ હોય, એની પાછળ તમારા અલગ બીજા કેટલા ડોક્યુમેન્ટ્સ હોય, બધા તમારે સ્ટેપલર કરવા પડતા હોય અને પછી એ આખી ફાઇલ તમારે ત્યાં સબમિટ કરાવવાની હોય. બરાબર? તો જ એ લોકો તમારી પ્રોફાઇલ જોવે અને પછી તમને સિલેક્ટ કરે કે ભાઈ તમે આ નોકરી માટે એલિજિબલ છો કે નથી. તો અહીંયા આપણે જોઈએ કે જે પહેલું ચેપ્ટર છે, બરાબર, સીસીની અંદર વાણિજ્યિક પત્ર વ્યવહારમાં, એ છે બેંકનો પત્ર વ્યવહાર કે જે 6 ગુણનો છે ભાઈ. બેંકનો પત્ર વ્યવહાર કે જે 6 ગુણનો છે. ઘણીવાર તમે બેંકમાં જતા હોય, બરાબર? તો બેંકની અંદર મોટાભાગે 2 જ લેંગ્વેજનો ઉપયોગ થતો હશે.
એના તમે કોઈ પણ ફોર્મ ભરો કે કોઈ પણ એમાં સ્લીપ ભરો કે ગમે તે, તો એમાં મોટાભાગે બે પ્રકારની લેંગ્વેજનો ઉપયોગ થાય છે, હિન્દી અને ઇંગ્લિશ. બરાબર. તો બેંકનો જે પત્ર વ્યવહાર છે એ આખો અલગ રીતનો પત્ર વ્યવહાર છે ભાઈ. દરેક પત્ર વ્યવહારની પોતાની એક સિસ્ટમ છે. બરાબર. કે જે અત્યારે હાલ હું તમને કહીશ તો તમને એટલી ખબર નહીં પડે, પણ જ્યારે આપણે એને ખરેખરમાં જોઈશું ત્યારે આપણને ખબર પડશે કે દરેક પત્ર વ્યવહારમાં આમ તો કોમનલી કેવું હોય કે એક બાજુ તમારું એડ્રેસ હોય, એક બાજુ તમે જેને તમે પત્ર લખવા માંગો છો એ આ સાઈડ આવશે, પછી અહીંયા વિષય આવી જાય અને પછી નીચે તમારો આખો મુદ્દો આવી જાય, અને પછી આ બાજુ છેલ્લે ખૂણામાં જમણી બાજુ એવું આવે કે તમારો વિશ્વાસુ માણસ. બરાબર. માણસ નહીં લખવાનું, તમારો વિશ્વાસુ, આપનો વિશ્વાસુ એવું આવી જાય, નીચે પછી તમારી સહી. બરાબર. આ જનરલી પત્રમાં આવું થતું હોય છે. એટલે એવી રીતે તમારે બેંકના પત્ર વ્યવહાર જોવાના છે. પછી સરકારી વિભાગો હોય, પછી જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. અહીંયા આની હું વાત કરું ભાઈ, આ પત્ર વ્યવહારોની, તો અહીંયા તો મેં પોતે જ મારા જીવનની અંદર, અત્યાર સુધીના જીવનની અંદર ઘણી વખતે પત્રો લખ્યા છે અને એ લોકોને કામ પણ કરવું પડ્યું છે. બરાબર. કેટલીક વખત એવું થાય કે પાણી ન આવે, ગટરો ઉભરાતી હોય, બરાબર, નળ તૂટી ગયા હોય, જાહેર રસ્તામાં ખાડા પડી ગયા હોય, તો એવું બધું થતું ત્યારે હું એપ્લિકેશન લખતો મારા હાથે, અને એ એપ્લિકેશન લખીને એના ઉપર હું આજુબાજુવાળા બધાની સહીઓ લેતો, ઉઘરાવતો કે ભાઈ ચલો બધા અહીંયા સહીઓ કરો, અને એ સહી કરીને એની ઝેરોક્સ કરાવતો. એક ઝેરોક્સ મારી પાસે રાખતો ને ઓરિજિનલ કોપી એમને આપતો. સરકારી કચેરી હોય ત્યાં જઈને આપી આવતો, અને ત્યાં જઈને એ અરજી આપ્યા બાદ એના 1-2 દિવસમાં એ લોકો તરત જ એમને પગલાં લેવા પડતા, કારણ કે અરજી એટલી પાવરફુલ લખી હતી. બરાબર. એમાં જે શબ્દોનો ઉપયોગ કર્યો એ શબ્દો જ એવા પાવરફુલ હતા કે જેથી કરીને એમને કામ કરવું જ પડે, નહીતર એમનું આવી બને. બરાબર. શબ્દોથી એમને ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિ જે છે એ થોડા પહોંચેલા લાગે છે. બરાબર. જો આમનું કામ અટકાયું તો આ આગળ મારા સાહેબને અરજી કરશે. બરાબર ને. પછી હા, હું તો કમિશનર સુધી પણ પહોંચી જાઉં. આપણું કામ નથી થતું. બરાબર. આપણી પાસેથી ટેક્સ વસૂલ કરવામાં આવે છે, પણ આપણું કામ નથી થતું, તો પછી આપણે સરકારની જોડે તો જવું જ પડશે કે નહીં જવું પડે ભાઈ? એ સરકારની જવાબદારીમાં આવશે ને. ચલો, તો અહીંયા મારો પ્રેક્ટિકલી અનુભવ ઘણો રહ્યો છે ને એનો 8 માર્ક્સ છે ભાઈ. જો બરાબર. પછી આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. હવે અહીંયા આંતરવિભાગીય પત્ર વ્યવહારની વાત કરી છે. આંતરવિભાગીય પત્ર વ્યવહાર એટલે કેવા પત્ર વ્યવહાર ભાઈ? કે એક જ ડિપાર્ટમેન્ટની અંદર તમે કામ કરો છો, એક જ ડિપાર્ટમેન્ટની અંદર. બરાબર. અને એ ડિપાર્ટમેન્ટની અંદર એક સર હશે, એના નીચે એક એનો જુનિયર, એના નીચે પણ એક જુનિયર, અને એ જુનિયરના હાથ નીચે બીજા 10 કર્મચારીઓ કામ કરે છે ભાઈ. એક ડિપાર્ટમેન્ટ છે. બરાબર. પેલા એક મોટું માથું છે, એના નીચે એક બીજું માથું, એના નીચે એક ત્રીજું માથું, અને આના નીચે 10 માથા. માની લો આની નીચે 4 રાખો. ચલો. બરાબર. હવે આ વ્યક્તિ જે છે એ આ 4 જણાનું શોષણ કરે છે. આ બિચારા 4 વ્યક્તિઓ જે છે, આમના નીચે કોઈ નથી. પછી આ સૌથી છેલ્લા આ વ્યક્તિ આ 4 જણાનું શોષણ કરે છે. તો આ લોકો ક્યાં જશે? અહીંયા, કે સાહેબ આને સમજાવી દો. બરાબર. એટલે ખાલી એમ રૂબરૂ કહેવા નહીં જાય, પેલા એ લોકો પણ બધા ભેગા થઈને શું કરશે? લેટર લખશે. કોને? આને પણ સાહેબને. એટલે આ સાહેબ કોને ખખડાવશે? આને ખખડાવશે. બરાબર. અથવા તો ચલો એવું થયું કે આ 4 જણા હતા, માની લો આ 4 પૈકી આ એક જણ એવો હતો કે જે નોકરી પર આવવાનું હોય ત્યારે બહુ મોડો આવે, એનું કામ બરાબર હોય નહીં, એ થોડો ભ્રષ્ટાચારી પણ હોય, એવું બધું હોય, નિયમોનું પાલન ન કરે. તો આ એનો જે અધિકારી છે, આ ઉપરી અધિકારી, એ શું કરશે? ડાયરેક્ટ જઈને એને નહીં કહે એટલું બધું કે ભાઈ તું આમ કરે છે ને તેમ કરે છે ને, એવું નહીં કહે. પણ એને દેખાશે ને એટલે સીધું એ શું કરશે? લેખિતમાં લખાણ કરીને એક એને નોટિસ ફટકારશે કે ભાઈ તું માપમાં રહી જજે. બરાબર. તો આવી રીતે એની અંદર આંતર વિભાગીય પત્ર વ્યવહારો થતા હોય છે. મતલબ કે એક જુનિયર હોય પોતાના સિનિયરને પત્ર લખે, સિનિયર હોય પોતાના જુનિયરને પત્ર લખે. બરાબર. ચલો, એના પછી ચોથું, વીમા સેવા અંગેના પત્રો. વીમા સેવા
કે તમારે કોઈ વીમો ઉતરાવો હોય, જેમ કે LIC છે, બરાબર. LIC જે છે એ જીવન વીમો ઉતારે છે. એના સિવાય બીજી કેટલીય સંસ્થાઓ એવી છે કે જે આપણા જીવનનો વીમો નહીં પણ મોટી કંપની બનાવે તો એનો પણ વીમો ઉતારવાનો હોય, બરાબર. કોઈ મોટો તમે ઉદ્યોગ લઈને બેઠા છો તો એના પણ વીમા ઉતરતા હોય છે ભાઈ, કે કદાચ ઉદ્યોગમાં નુકસાન આવ્યું તો, બરાબર ને. આ વીમા અંગેની બધી જ આપણે ચર્ચાઓ ભાઈ BA ની અંદર થાય છે કે નહીં થતી? વીમા અંગેની બધી જ ચર્ચાઓ શેમાં થાય? BA ની અંદર થાય છે, બરાબર. ચલો પછી ઈ કોમ્યુનિકેશન. હવે આ અત્યારે બહુ જ માર્કેટમાં છે, 6 ગુણનું છે. ઈ કોમ્યુનિકેશન. ઈ કોમ્યુનિકેશન મતલબ કે સરકારી ખાતાઓની અંદર જો કોઈ ડિજિટલી વસ્તુ સૌથી એક્ટિવ હોય તો એ છે ઈમેલ. શું છે? ઈમેલ. સરકારી ખાતાઓની અંદર વોટ્સએપ દ્વારા જે મેસેજ મોકલવામાં આવતા હોય એ એટલા બધા વેલિડ નથી ગણાતા, પણ ઈમેલ દ્વારા જે મેસેજ મોકલવામાં આવે છે એ એકદમ ઓથેન્ટિક ડિજિટલ મેસેજ ગણાય છે, બરાબર. તો અહીંયા તમારે ઈમેલ રાઇટિંગ શીખવાનું હશે. ભાઈ હવે ઈમેલ રાઇટિંગ ઇંગ્લિશમાં આવે કે નહીં આવે? બોલો, આવશે કે નહીં આવે? આવશે. તો આમ જોવા જાઓ તો તમારા બીજા સબ્જેક્ટ દ્વારા જ આ સબ્જેક્ટ થોડો કવર થઈ જાય છે, બરાબર. ચલો, રજૂઆત અને પ્રેઝન્ટેશનના કૌશલ્યો. પ્રેઝન્ટેશન, રજૂઆત. તમે કેવી રીતે એક્સપ્લેન કરો છો, કેવી રીતે રજૂઆત કરો છો ભાઈ, એના અહીંયા કૌશલ્યોની વાત કરી છે, પણ એમાં પણ તમારે લેખિત જ આપવાનું છે, રાઈટ. જેમ કે હું એક વાત કહું, મારી અંગત વાત કહું તમને એક, કે જ્યારે હું હતો કોલેજની અંદર, બરાબર. અમારે એવું હતું કે જેમ મારા સાયન્સ હતું તો એ પ્રમાણે કોલેજનું જે પહેલું વર્ષ હતું તો એની અંદર મારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ એમ 3 સબ્જેક્ટ ભણવાના હતા, કે જે 12મા ધોરણમાં પણ હતા, બરાબર. પછી જ્યારે બીજું વર્ષ આવ્યું ત્યારે મારે એમાંથી કોઈ એક સબ્જેક્ટને કાઢી દેવાનો હતો, બરાબર. તો મેં નક્કી કર્યું કે આપણે કેમેસ્ટ્રીને કાઢી દો, કેમેસ્ટ્રી નથી કરવું, મારા ફિઝિક્સ અને મેથ્સ રાખવું. તો બીજા વર્ષમાં એક સબ્જેક્ટ કાઢી દીધો, કેમેસ્ટ્રી કાઢી નાખ્યો, ઓકે. હવે ત્રીજું વર્ષ આવ્યું. ત્રીજું વર્ષ આવ્યું ને તો ભાઈ ત્રીજા વર્ષની અંદર કોઈ પણ એક સબ્જેક્ટ રાખવાનો હોય, બરાબર. હવે જ્યારે બીજું વર્ષ હું મેથ્સ અને ફિઝિક્સ ભણ્યો હતો ને, મારું સૌથી ફેવરેટ હતું પહેલા મેથ્સ, બરાબર. અને ફિઝિક્સ તો મને બિલકુલ નહોતું ગમતું. હવે મેં શું કર્યું, આ બીજા વર્ષની અંદર મને એવું થઈ ગયું કે મને ફિઝિક્સની જોડે પ્રેમ થઈ ગયો અને મેથ્સની જોડે નફરત. હવે મેં પહેલાથી એવું ચૂઝ કર્યું હતું, અમારે ચૂઝ કરવાનું આવે પહેલાથી કે ભાઈ તમારે છેલ્લે કયો સબ્જેક્ટ રાખવાનો, તો મેં છેલ્લે મેથ્સ સિલેક્ટ કરેલો. એટલે હવે હું છેલ્લા વર્ષમાં આવીશ તો મને શું મળવાનું હતું? મેથ્સ જ મળવાનું હતું, મને ફિઝિક્સ મળવાનું નહોતું. પણ હવે મને ફિઝિક્સ ગમી ગયું હતું, તો હવે શું કરું? તો મેં આ રજૂઆત મારા જે પ્રોફેસર હતા એમને કરી. મેં કીધું સર મને ફિઝિક્સ લેવું છે, મારે મેથ્સ નથી લેવું. તો સરે મને એવું કીધું કે કામ કરો કે તમે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ જે છે ફિઝિક્સના એમને જઈને તમે મળો. હવે અમારા જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મેડમ હતા એટલા ખતરનાક મેડમ ને કે એમની જોડે ઊભું ના રહેવાય. આપણને ઊભા રહે ડર લાગે કે હમણાં ઝાટકી નાખશે, બરાબર. તો એવા સ્ટ્રીક મેડમ, પાછા આમ લાગે બી એવા જ અડીખમ જેવા. તો હું તો ગયો, મેડમને કીધું મેડમ મે આઈ કમ ઇન? મેડમ આમ કરીને આમ નમ્રતાથી વાત કરી. મેડમ કે યસ કમ ઇન. કીધું મેડમ એક પ્રોબ્લેમ છે મારો નાનો એવો. કે શું છે? મેડમ મને ફિઝિક્સ ગમે છે, મારા ભૂલથી મેથ્સ લેવાઈ ગયું હતું, મને હવે ફિઝિક્સ લેવું. હવે મેડમ ફિઝિક્સ ના હતા, બરાબર. અને મારે ફિઝિક્સ લેવું હતું, તો એમને તો મજા આવી કે હા ફિઝિક્સ માટે ઇન્ટરેસ્ટેડ વ્યક્તિ છે. હા તો કે કામ કરે બેટા, અરજી લખી આપ મને. જોજો હવે શું વાત આવી, અરજી લખવાની. અને મારું તમને ખબર છે કે મારા હેન્ડરાઇટિંગ મસ્ત ના આવે છે, બરાબર. તો મેં મસ્ત રીતે મારા હેન્ડરાઇટિંગની અંદર મારી પોતાની અરજી લખી, મસ્ત બનાવી, ઓકે. અને મેં મેડમને આપી, લો મેડમ મારી અરજી. તો મેડમ બરાબર એકદમ ખુશ થઈ ગયા કે યાર આટલા મસ્ત અક્ષર કાઢ્યા કે તે જો ઇમ્પેક્ટ પડી, અક્ષર કાઢ્યા. અહીંયા શબ્દ વાંચજો તમે, શું લખ્યું છે? રજૂઆત, પ્રેઝન્ટેશન. અમે રજૂઆત કરી, એક નમ્રતાથી રજૂઆત કરી. એ મૌખિક રજૂઆત હતી, પણ જે લખાણમાં મેં જે આપ્યું ને એ શું હતા? મારા અક્ષર. તો અક્ષર દ્વારા મને જજ કરવામાં આવ્યો, મારા લખાણ અને મારા શબ્દો દ્વારા મને તપાસ કરવામાં આવ્યો, મને જજ કરવામાં આવ્યો.
મેડમે એમ કીધું કે સારું બેટા તું આવી જજે, તારું એડમિશન પાક્કું. પછી મારું આઈ કાર્ડનું મેં એમને ઝેરોક્સ આપી અને એમને પછી ત્યાંથી કેન્સલ કરાવી મેથ્સ અને મને ફિઝિક્સમાં એન્ટ્રી આપી. બરાબર. પછી મારી સાથે મારા 7 થી 8 મિત્રો, 7 થી 8 મિત્રો, એક એક તુમ જહાં જહાં હમ વહાં વહાં. બરાબર. જો મિત્રમાં આવું થાય બહુ કે એને ફિઝિક્સ લીધું મારે ફિઝિક્સ લેવાનું. બરાબર. કારણ કે એમને મેથ્સથી પાકી ગયા હતા, મેથ્સની અંદર એમને મજા નથી આવતી, તો કે અમારે ફિઝિક્સ લેવું. તો મેં કીધું મને તો આવી એપ્લિકેશન લખીને તો મને તો આપી દીધું. તો મને કે હા તો અમને લખી આપ ને કે તું. તો મેં કીધું લાવો તારે લખી આપું, બીજું તો શું, મિત્રો છે તો ભાઈ આપણે મદદ તો કરવી પડે ને ભાઈ. તો લખી આપી એમને એપ્લિકેશન લખી આપી બધાને. બધા એક સાથે ગયા મેડમ જોડે. મેડમ જોડે ગયા, મેડમને કીધું કે મેડમ અમારે ફિઝિક્સ લેવું. તો મેડમ તો આમ જોઈને ચક થઈ ગયા કે 7-8 જણા. બરાબર. બધાની એપ્લિકેશન જોઈ, બધામાં એક જ જેવા હેન્ડરાઇટિંગ. અને એના પછી મેડમે એ લોકોને એવા ઝાટક્યા કે તમને તો એક પોતાની એક નાની એપ્લિકેશન લખવાની, એ તમે બીજા જોડે લખાવો તો તમે ફિઝિક્સ શું ભણશો કે. બરાબર. પણ તો બધા છોકરાઓ મેડમને પછી મૌખિકમાં કન્વિન્સ કર્યા, મેડમ થોડું કરી આપો ને યાર, અમારે ફિઝિક્સ ભણવું છે. બરાબર. તો ભાઈ મેડમે કરી આપી. મેડમ આમ થોડાક હતા આમ એવા, પણ અંદરથી નરમ પાછા, બહારથી કઠોર પણ અંદરથી નરમ હતા. તો મેડમની જે દયા હતી એના દ્વારા અમે લોકો ફિઝિક્સમાં એન્ટર થયા. બરાબર. તો આ શું છે ભાઈ, પ્રેઝન્ટેશન આ હોવું જોઈએ. બરાબર ને. અમુક વખત તમે અક્ષર ખરાબ કાઢશો ને ભાઈ તો કોઈ તમને ગણશે જ નહીં. એમ થશે કે આનું નહીં વાંચવું, જવા દે. જો અક્ષર સારા કાઢ્યા હશે ને તો લોકો વાંચશે કે ના આના અક્ષર કેટલા મસ્ત ના આવે. જો હે ને. ચલો આગળ વધીશું. હવે જે છે સેક્રેટરીયલ પ્રેક્ટિસ, ખરેખરનું એસપી આવ્યું હવે. ચલો તો આની અંદર ભાઈ 7 ચેપ્ટર છે. કેટલા? 7. એમાં પણ તમે જુઓ કે સૌથી વધારે માર્ક્સનું ચેપ્ટર કોઈ હોય તો એક આ પહેલું છે, પછી એક આ 5મું, બરાબર, અને એક આ 6ઠું. 11 દુ 22 ને 10, 32 માર્ક્સ. જો 3 ચેપ્ટર પરફેક્ટ કર્યા હોય તો પાસ થઈ જવાય. પણ એવી આશા નહીં રાખવાની, કારણ કે તમે 33, જો 11 દુ 22 ને 10, 22 ને 10, 32 માર્ક્સ તમે તૈયાર કરો ને તો માંડ તમારા આવે કેટલા? 22 થી 25 માર્ક્સ. બરાબર ને. એટલે ઓલવેઝ વધારે ને વધારે મહેનત કરવાની છે. ચલો આપણે આની વાત કરીએ કે પહેલું ચેપ્ટર શું છે તો કે શેર બહાર પાડવા. શું આ બીએમાં નથી આવતું? બીએમાં તમે ભણો છો કે નહીં? કદાચ તમે 11મા ધોરણમાં ભણ્યા હશો શેર બહાર પાડવા. એ જ વસ્તુ આની અંદર આપણે ભણવાની છે. રાઈટ. એ જ વસ્તુ આપણે આની અંદર ભણવાની છે. શેર કેવી રીતે બહાર પાડવાના. કંપની હોય તો કંપની પોતાનું નાણાકીય ભંડોળ એકઠું કરવા માટે શેર બહાર પાડે છે. શેર બહાર પાડી પછી જે લોકો શેર ખરીદે એ લોકો કંપનીને નાણાં આપે અને કંપની એમાંથી બિઝનેસ ઊભો કરે. અને જ્યારે કંપનીને પ્રોફિટ થાય એટલે કંપની પોતાના શેરધારકોને એમના નાણાં વ્યાજ સહિત પાછા આપે છે. આ વસ્તુ આની અંદર આવી જાય. હવે આની અંદર કેવી રીતે શેર બહાર પાડવા, કેટલા શેર બહાર પાડવા, બરાબર, કોની પરવાનગી લેવાની, આના માટે કોણ કામ કરશે, અને આની અંદર કોઈ ફોલ્ટ આવ્યો તો શું, આ બધી જ વિગતો આપણે આની બધી જ માહિતી આપણે આની અંદર મેળવવાના છીએ. બરાબર. પછી એનો જ બીજો ટોપિક, શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ. શેર ફેરબદલી. હવે અમુક લોકો, ભાઈ આમાં કેવું છે કે સપોઝ કે મેં માની લે કે તું છે, બરાબર, હવે તે મારી પાસેથી શેર ખરીદ્યા 50 લાખ રૂપિયાના. ઓકે. હવે તે મને જે 50 લાખ આપ્યા છે એ બધા જ હું તને ક્યારે રિટર્ન આપીશ? 10 વર્ષ પછી. ક્યારે આપવાનો છું? 10 વર્ષ પછી હું તને પાછા આપીશ 50 લાખ રૂપિયા. પણ ત્યાં સુધી તને દર મહિને વ્યાજ મળતું રહેશે. 10,000, 20,000 જેવું કંઈક સમથિંગ તને વ્યાજ મળતું રહેશે. બરાબર. હવે અચાનક જ તને એવી જરૂર પડી ગઈ કે ભાઈ મારા 50 લાખની જરૂર છે. અચાનક જ તને એવી જરૂર પડી કે મારે 50 લાખ રૂપિયા જોઈએ. બરાબર. હવે એ તો કોને આપ્યા હતા? મને આપ્યા હતા. અને તારે જ્યારે જરૂર પડી ત્યારે એના ખાલી કેટલા 3 વર્ષ જેવું થયું હતું. તે મને 50 લાખ રૂપિયા આપ્યા, એના તારે 3 વર્ષ જેવું થયું હતું અને તને જરૂર પડી. ઓકે. હવે તું શું કરીશ? હવે તું મારી જોડે લેવા આવીશ તો હું તને નહીં આપું. ભાઈ ના, 10 વર્ષ પછી આવજે, તને વ્યાજ મળતું રહેશે. પણ તારે ક્યારે આવવાનું? 10 વર્ષ પછી. તો આવી સિચ્યુએશનમાં તું શું કરીશ? તો આવી સિચ્યુએશનમાં તારે સૌથી પહેલા કોને ખોરવા પડશે ખબર છે? શેર દલાલને. કોને?
શેર દલાલ. દલાલ કોણ કહેવાય? લે વેચ કરે ને ભાઈ, બરાબર. આમથી કોકનું વેચવાનું હોય તો એ જઈને કાઢી આવે, સોરી, એ જઈને જોઈ આવે કે ભાઈ આ ભાઈનું વેચવાનું છે, બરાબર. અને કોઈને ખરીદવાનું હોય તો એનો કોન્ટેક્ટ કરે. એટલે ખરીદનાર અને વેચનાર વચ્ચે જે કોન્ટેક્ટ કરાવે એને શું કહેવાય? દલાલ કહેવાય, બરાબર ને. તો એવી રીતે તું શેર દલાલનો કોન્ટેક્ટ કર્યો. માની લો કે આ બાજુ બેઠો છે એ શેર દલાલ છે. હવે તે એનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ મારા 50 લાખના શેર છે. હવે 50 લાખના શેર મતલબ કે તે મને 50 લાખ રૂપિયા આપ્યા હતા, બદલામાં મેં તને કાગળિયું આપ્યું હતું, એમાં બધું લખ્યું હતું, ડોક્યુમેન્ટ બનાવીને કે ભાઈ લે આ કાગળિયું, તારા જ્યારે 10 વર્ષ પૂરા થાય કાગળિયું લઈને આવજે, 50 લાખ લઈ જજે, બરાબર. અને જોડે જોડે વ્યાજ પણ લઈ જજે. ઓકે. હવે તારે તો તાત્કાલિક જરૂર પડી છે, 3 વર્ષ જેવું થયું તારે જરૂર પડી, તો તું શું કરીશ? શેર દલાલ જોડે જઈશ. તો શેર દલાલ શું કહેશે કે ભાઈ મારા ધ્યાનમાં કોઈક એવો વ્યક્તિ હશે કે જેને શેર ખરીદવા હશે તો હું તારા શેર એને વેચી દઈશ, બરાબર. હવે માન લો કે એને એક વ્યક્તિ મળી ગયો, પાછળ બેઠો છે, ઓકે. એ વ્યક્તિના શેર ખરીદવા હતા, કારણ કે એની જોડે 50 લાખ રૂપિયા હતા તો પડી રહેતા એમને, એનું કંઈ પડે વ્યાજ તો આવવાનું નહોતું. તો એને 50 લાખ રૂપિયાના શેર ખરીદવા હતા, બરાબર ને. હવે તું કોને જઈને મળીશ? તો તું આને મળીશ, શેર દલાલને, બરાબર ને. પછી આ શેર દલાલ જે છે તને ત્યાં લઈ જશે પેલાની જોડે. એટલે તારા શેર તું કોને વેચી દઈશ? એને વેચી દઈશ. અને એ બદલામાં તને 50 લાખ રૂપિયા આપી દેશે. એટલે તું છૂટો, તને તારા 50 લાખ મળી ગયા, પણ તારા શેર કોની જોડે જતા રહ્યા? પાછળવાળા વ્યક્તિ જોડે, બરાબર. પણ તારે થોડું કમિશન આને આપવાનું. એટલે લેવાવાળા અને વેચવાવાળા બંને શેર દલાલને થોડું થોડું આપવાનું. એટલે શેર દલાલ આ રીતે કમાય, બરાબર. હવે જ્યારે આ જે છોકરો છે પાછળ બેઠો એ 10 વર્ષ પછી મારી પાસે આવશે તો હું એને પૈસા આપી દઈશ કે લે ભાઈ તું આ 50 લાખ રૂપિયા જે છે એ તું લઈ જા, બરાબર. ખ્યાલ આવી ગયો? હવે તને કંઈ નહીં મળે, કારણ કે તને તો એને 50 આપી દે. બોલો, ખબર પડી કે નહીં? એક એક્ઝામ્પલથી. ચલો, રાઈટ. તો આ છે શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણ. કાયદાકીય હસ્તાંતરણ મતલબ એવું નહીં કે તમે અંદર મળીને આપલે કરી નાખો. તમારે આ બધું જે કામ કરવાનું હોય ને તો મારી ઓફિસમાં આવીને કામ કરવું પડશે. મને તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ તે આના આપ્યા. કાયદેસરનું કામ કરવું પડશે, સરકારી કાયદા મુજબ, બરાબર. અને શેર બજાર ઉપર સૌથી શેર બજારની જે સંચાલન કરતી જે સંસ્થા છે એ કઈ છે? તો એ છે સેબી. નામ સાંભળ્યું હશે તમે? સેબી નામ સાંભળ્યું છે? શું થાય એનું ફૂલ ફોર્મ? સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર. ચલો નેક્સ્ટ, ડિબેન્ચર. ડિબેન્ચર પણ એવું જ છે ભાઈ, શેર જેવું જ છે ડિબેન્ચર. પણ ડિબેન્ચર થોડુંક નાની એમાઉન્ટનું હોય છે. ડિબેન્ચર એ નાની એમાઉન્ટનું હોય છે. જેમ કે મારા નાણાંની જરૂર પડી, મારા કંપની ખોલવી છે, મારા નાણાંની જરૂર પડી તો હું ડિબેન્ચર બહાર પાડીશ. જેમ શેર બહાર પાડ્યા એમ ડિબેન્ચર બહાર પાડવાના, બરાબર ને. તો ડિબેન્ચર પણ કોના જેવું છે? શેર જેવું જ છે. પણ એમાં જે એમાઉન્ટ હશે, રકમ હશે, થોડી નાની હશે અને એના થોડા કાયદાઓ અલગ હશે, બરાબર. ચલો, પછી છે સભ્યપદ છે. સભ્યપદ તો કંપની જે છે, તો કંપનીની અંદર સભ્યપદ તમારે મેળવવું હોય તો તમે કઈ રીતે મેળવશો? તમે કોઈ પણ કંપનીના સભ્ય બનવા માંગો છો, મેમ્બર બનવા માંગો છો, તો કેવી રીતે બનશો? તો એમાં અલગ પ્રકારના સભ્યો હોય છે ભાઈ. કેટલાક લોકો જો નાણાં ઇન્વેસ્ટ કરે તો સભ્ય બની જાય, કેટલાક લોકો પોતાનો ટાઈમ ઇન્વેસ્ટ કરે તો પણ એ સભ્ય બની જતા હોય છે, બરાબર. કેટલાક લોકો કાયદેસર રીતે સભ્ય બની જાય. કેટલાક લોકોને એવું હોય, જેમ કે હું કોઈ કંપનીનો બિઝનેસમેન, હું કોઈ કંપનીનો સભ્ય હતો, બરાબર. પણ જે દિવસ હું નહીં હોય તો મારી જગ્યાએ કોણ લેશે? તો કે મારું આવનાર જે સંતાન છે, બરાબર, એ સભ્ય બનશે. તો આ રીતના બધા નિયમો છે કે સભ્યપદ કોણ મેળવી શકે અને કોણ સભ્યપદ ગુમાવી શકે, બરાબર. જો હું સભ્યપદ મારી પાસે હોય અને હું ગાંડો થઈ જાઉં, બરાબર, અથવા તો મેં ફ્રોડ કર્યો હોય તો મારું સભ્યપદ શું થાય? કેન્સલ. તો આવા બધા નિયમો જે છે આની અંદરના એ આપણે શીખવાના છીએ, બરાબર. પછી કંપનીના સંચાલકો. હવે હું તમને એક વાત કરી દઉં કે કંપનીના જે માલિક હોય છે એ અલગ હોય છે અને કંપનીના સંચાલકો હોય એ અલગ હોય છે, બરાબર. માલિક કોણ હોય? કે જેણે સ્ટાર્ટિંગમાં માની લો કે કંપની શરૂ કરી હતી અને એ કંપનીને ધીરે ધીરે આગળ લઈ આવ્યો. પહેલા તો સંચાલક બી એ હતો, કર્મચારી પણ એ હતો, ઇન્વેસ્ટર પણ એ જ હતો, માલિક. પણ માલિકે પોતાની કંપનીને ધીરે ધીરે ઊભી કરી અને પછી એને શું કર્યું કે હવે હું બેસી જાઉં અને હું એક વ્યક્તિને નિમણૂક કરું કે એ વ્યક્તિ જઈને ત્યાં સંચાલન કરે, બરાબર. ખબર પડી? તો સંચાલકોની આ વાત છે ભાઈ.
કંપનીના સંચાલકો, એમાં પાછા અલગ અલગ પ્રકારના સંચાલકો હોય છે ભાઈ, બરાબર. એ સંચાલકોની આપણે ડીપલી માહિતી મેળવીશું જ્યારે ચેપ્ટર ચલાવીએ ત્યારે. ઓકે, ચલો. પછી કંપનીની સભાઓ. સભાઓ મતલબ કે મીટિંગ્સ. વર્ષમાં એક વખત તો એમને મળવું જ પડે, એક કાયદેસર રીતે એમને મળવું જ પડે, બરાબર. તમે નહીં માનો, આપણે આટલો નાનો ક્લાસ ચલાવીએ છીએ, બરાબર, તેમ છતાં પણ આપણે દર રવિવારે નહીં, રોજની રોજ મિટિંગો થાય છે ભાઈ, રોજની રોજ. કે આપણે એવું તો શું કામ કરીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને બેટરમાં બેટર ભણાવી શકીએ, બરાબર. રોજની રોજ મિટિંગો થાય છે, સભાઓ થાય છે ભાઈ. તમે નહીં વિશ્વાસ કરો કે હમણાં જો અત્યારે એક લેક્ચર પતશે, એના પછી મારો બીજો એક લેક્ચર હશે, એ લેક્ચર પૂરો થશે, પછી હું જમવા જઈશ, અને હું જમતો હોઈશ એટલામાં તો બંને સાહેબોમાં ઘરે આવશે. કાં તો જમ્યા પછી એ લોકો મારા ઘરે આવશે, કાં તો હું એમના ત્યાં જઈશ, કાં તો પછી અમે ત્રણેય જણા ભેગા થઈને ક્યાંક આંટો મારવા નીકળ્યા હોઈશું કે એવું, એ રીતે. પણ એનો પણ અમારો ઉદ્દેશ્ય શું હશે? મીટિંગ. કે શું કરી શકાય, બરાબર. તમે કદાચ અમને જોતા હશો ભાઈ, તમે આજુબાજુમાં રહો છો, બરાબર. તમે જોતા હશો કે અમારી ઓફિસ જે છે 9 વાગે, 10 વાગે, અમુક વખત 11, 12, 1 વાગ્યા સુધી પણ ઓફિસ ખુલ્લી હોય છે. બોલો, અમુક વખત તો એવું થઈ જાય. રાતનું ડિનર પણ અહીંયા મંગાવીને ખાવું પડે, બરાબર. ચલો, સભાઓ. તો વિચારો કે તમે બહુ મોટી કંપની લઈને બેઠા હોય તો તમારે કેટલું વિચારવું પડે. એક નાનકડા ક્લાસ માટે જ આપણે આટલું બધું વિચારીએ છીએ, બરાબર. તો સપોઝ તમે બહુ મોટી કંપની લઈને બેઠા હો તો તમારે કેટલું વિચારવું પડે, વિચારો. પછી છે કંપનીનું વિસર્જન. છેલ્લે શું આવે? જેમ ગણપતિ વિસર્જન આવે એવી રીતે કંપનીનું વિસર્જન. મતલબ એવું નહીં કરવાનું કે આખી કંપનીના બુલડોઝર વડે તોડીને નદીમાં એને વહેતી કરી દેવાની, કંપની વિસર્જન, એવું ના હોય, બરાબર ને. કેટલાક લોકોના મનમાં એવો જ ખ્યાલ આવે. કંપની વિસર્જન એટલે શું? તો કે કંપનીની અંદર જેટલા પણ લેપટોપ્સ હોય કે કોમ્પ્યુટર્સ હોય બધું લઈને નદીમાં નાખો, બરાબર. એના એસી બેસી બધું કાઢીને નદીમાં, એવું ના હોય. કંપની વિસર્જન મતલબ કે કંપનીને બંધ કરવાની, બરાબર. કંપની વિસર્જન કઈ રીતે થાય? કે જો બધા પાર્ટનર્સ હોય, ભાગીદારો હોય, બધા એ ભાગીદારોમાં જો કે અણબનાવો બનતા હોય, એ લોકોને એકબીજાની જોડે બનતી ના હોય, બરાબર, તો થાય. અથવા તો એ લોકોએ ભેગા થઈને ફ્રોડ કર્યું હોય તો એ કંપનીનું વિસર્જન થાય. અથવા તો પછી છેલ્લે એ લોકો એવું નક્કી કરે કે ભાઈ કામ કરો, આપણે કંપની ચલાવી નથી, હવે બધા થાકી ગયા છીએ, હવે શાંતિથી જિંદગી જીવવી છે. અથવા તો કે હવે આપણે કંઈક અલગ કરીએ. અથવા તો એમ થાય કે આપણે હવે કંપનીની કોઈ વેલ્યુ નથી, કંપની બરાબર ચાલતી નથી. તમે જોયું હશે કે કેટલીક કંપનીઓ એવી હોય કે બીજી કંપની સાથે મર્જ થઈ જાય, એને ટાઈઅપ કરવું પડતું હોય, બરાબર. કેટલીક કંપનીઓ બંધ પણ થઈ ગઈ છે. જેમ કે તમે જુઓ, પહેલા વોડાફોન કંપની અલગ હતી, આઈડિયા કંપની અલગ હતી, પણ હવે વીઆઈ થઈ ગયું, કારણ કે નતા પહોંચી વળતા. નતું, બંનેને લોસ આવે એ રીતનું હતું, તો બંને ટાઈપ કરી લીધું એકબીજાની સાથે અને વીઆઈ કાર્ડ બનાવી દીધું, બરાબર ને. તો એવું છે ભાઈ. એટલે અહીંયા બે કંપનીનું વિસર્જન ને પછી બંને ભેગા થઈને એક અલગ કંપની બનાવી. ખબર પડી? તો જ્યારે કંપનીનું વિસર્જન થાય ભાઈ, ત્યારે તમારે સૌથી પહેલા શું કરવાનું હોય કે તમે જેના નાણાં લીધેલા ઊંચીના એને પાછા આપી દો. જે તમે શેર ખરીદ્યા હતા એ બધા શેર પાછા આપી દો. જે તમે ડિબેન્ચર ખરીદ્યા હતા બધા ડિબેન્ચર પાછા આપી દો, બરાબર. જે તમે બોન્ડ્સ ખરીદ્યા હતા બધા જ બોન્ડ્સ પાછા આપી દો. જેટલું પણ તમારી પાસે દેવું હતું બધું જ ચૂકવી દો. પછી જે શેરધારક હોય એ પાછા બે પ્રકારના હોય, ઇક્વિટી શેરધારક અને પ્રેફરન્શિયલ શેરધારક, બરાબર. તો જે પ્રેફરન્શિયલ શેરધારક હોય પહેલા તો તમારે એનું ચૂકવી દેવાનું હોય. ઇક્વિટી જે શેરધારક છે, ઇક્વિટી શેરધારક, એ લોકોનું તો જે વધે ઘટે છેલ્લે જે કંઈ પણ બચ્યું એ એમનું. ભાઈ આ કોના જેવી સિચ્યુએશન થઈ ખબર છે કે માની લો કે તમારા ઘરે મસ્ત પ્રસંગ હતો અને તમે મહેમાનોને આમંત્રિત કર્યા હતા, બરાબર, જમવા માટે. મહેમાનો આયા, એ બધા પેલા પ્રેફરન્શિયલ શેરધારકો જેવા કહેવાય. મહેમાનો આયા, બરાબર, એટલે થોડાક દૂરના મહેમાનો હોય તો એ બધા પ્રેફરન્શિયલ શેરધારકો. અને ઘરના જ હોય, ઘરના જ એટલે કે કાકા બાપા હોય કે મામી હોય કે એ લોકો એકદમ ઘરના નજીકના હોય તો એ બધા ઇક્વિટી શેરધારકો જેવા કહેવાય. એટલે પહેલા જો એ લોકો આવ્યા તો પહેલા એમને જમાડી દેવું પડે, બહારના લોકોને જે થોડા દૂરના સંબંધી હોય. પ્રેફરન્શિયલ શેરધારકો પહેલા જેટલું જમે એટલું ખરું, પછી જે વધુ એ કોનું? ઇક્વિટી શેરધારકો, એટલે કે આપણા સગા સંબંધીઓ. હવે ખબર પડી ગઈ? તો
હું તમને આવા જ ઘણા બધા એક્ઝામ્પલ આપીશ. મારા જોડે તો લોટ ઓફ એક્ઝામ્પલ છે, બહુ બધા. તમે કોઈ પણ વિષય કહો. હું વિજ્ઞાનમાંથી તમને સમાજમાં લઈ જઈશ તો સમાજમાંથી વિજ્ઞાનમાં, વિજ્ઞાનમાંથી એસપીમાં ને એસપીમાંથી વિજ્ઞાનમાં ગમે ત્યાં આપણે ફરતા આરામ રહીશું. બરાબર? ખબર પડી ગઈ? તમને એવા એવા એક્ઝામ્પલ હું આપીશ ને કે તમને બહુ મજા આવી જશે કે આવું. ઓકે, ખબર પડી ગઈ? ચલો, તો આ સાથે આપણું આજે અનુક્રમણિકાની જે માહિતી આપવાનું જે કંઈ ગોઠવાયું હતું એ બધું પૂરું થઈ ગયું. હવે જો આપણે મળીશું તો નવા ચેપ્ટરથી જ શરૂઆત કરીશું અને સૌથી પહેલાં તો એસપી જ પતાવવાનો આગ્રહ રાખીશું, પછી સીસી ધીરે ધીરે પતાવીશું. બરાબર છે? તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર, એસપીના લેક્ચરની અંદર. અને ત્યાં સુધી તમે અમારી સાથે સંકળાયેલા રહો, બન્યા રહો. થેન્ક યુ સો મચ. બંધ કરી દો.